ખેડાથી ખેડા જિલ્લાના ડાકોર ખાતે ચૈત્રી નવરાત્રિના 8મા નોરતા નિમિત્તે આજે દુર્ગાષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લાના વિવિધ માતાજીના સ્થાનકોમાં વેદોક્ત અને શાસ્ત્રોક્ત વિધિથી આઠમનો યજ્ઞ પૂર્ણ થયો હતો। શાસ્ત્રો મુજબ આજના દિવસે માં દુર્ગા સિંહ પર સવાર થઈ ભક્તોને આશીર્વાદ આપ્યા હતા અને તેમની પૂજા અર્ચનાથી ભક્તોની મનોકામના પૂર્ણ થઈ હતી। જે ડાકોર ખાતે આવેલ પ્રાચીન કુળેશ્વરી માતા મંદિર ખાતે દર વર્ષની જેમ આઠમના દિવસે વિશાળ યજ્ઞ યોજાયો છે, જ્યાં હજારો ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। જે આ પરંપરા છેલ્લા 125 વર્ષથી સુખડિયા સમાજ દ્વારા નિરંતર ચાલી રહી છે। જે રણછોડરાયજી મંદિર પહેલાનું આ પ્રાચીન મંદિર આસપાસના ગામોની કુળદેવી તરીકે વિશેષ માન્યતા ધરાવે છે। જે ડાકોરમાં દુર્ગાષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કુળેશ્વરી માતા મંદિરે વિશાળ યજ્ઞ યોજાયો હતો। જે 125 વર્ષની આ યજ્ઞ પરંપરા ચાલુ છે, જેમાં હજારો ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને વેદોક્ત વિધિથી આઠમ યજ્ઞ પૂર્ણ કરવામાં આવ્યું હતું। મારું નામ રાહુલ રાકેશભાઈ સુખડિયા, ડાકોર। રાહુલભાઈ, અહીં મંદિરમાં ઊભા છો કુળેશ્વરી માતા, શું કહેશો આજે અહીં ઊભા છો? દર આઠમને દિવસે કુળેશ્વરી માતાના મંદિરે 125 વર્ષ જૂનો હવન થાય છે। અમારો દર આઠમે થાય છે અને અમારા બાપ દાદાની પરંપરાથી હવન ચાલુ છે અને રહેવાનો છે અને માતાજીના આશીર્વાદ અમારા કુટુંબ પર બહુ ખૂબ જ છે। અહીં જે સુખડિયા પરિવારો રહે છે તેમને ધંધાકીય માતાજીના કેવા આશીર્વાદ? ધંધાકીય માતાજીના ખૂબ આશીર્વાદ છે અમારા જ્ઞાતિ પર, સુખડિયા જ્ઞાતિ પર બહુ આશીર્વાદ છે। પૂજારી તરીકે આપનો પરિચય, અને આજે આઠમ છે, હવનનો ખૂબ જ મોટો મહિમા છે, શું કહેશો પૂજારી? પૂજા તરીકે મારું નામ અંકિત ભટ્ટ છે। ડાકોરમાં કુળદેવી માતા એટલે કુળેશ્વરી માતાનું મંદિર આવેલું છે। આઠમનો દરેક કોઈ પણ મંદિર હોય માતાજીનું, એમાં આઠમનો એકદમ બહુ મોટો મહત્ત્વ હોય છે, જેને દુર્ગાષ્ટમી કહે છે। તો દુર્ગાષ્ટમી એ બધા ટૂંકમાં દરેક પરિવાર માતાજીને જે બી એમના કુળદેવી એમને થાર કરતા જ હોય છે, એટલે આઠમનો બહુ પહેલેથી મહત્ત્વ આવેલો છે। અને અષ્ટમીના દિવસે બધા હવન